યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઉપસ્થિત સૌ માતૃશક્તિઓને આદરણીય હંસાબા સાથે સૌને નમસ્કાર કરું છું. જે ભાઈઓ જોડાયા છે એમનું પણ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું અને એમનો આભાર માનું છું. અત્યાર સુધી રમેશે એમણે પણ કહ્યું અને તમે અમારી ફિલ્મ પણ જોઈ સંસ્થાની, એટલે જુદા જુદા ઘણા કાર્યક્રમો કર્યા છે અને હંમેશા એવું થયું છે કે અમે ભાઈઓને પહોંચ્યા છે અને પછી એવું થાય કે સ્ટેજ પર ભાઈઓને પહોંચ્યા અને જો સાથે બહેન આવ્યા હોય એમના પત્ની તો અમે એમને બોલાવી લઈએ ને એવું સાથે પહોંચી લઈએ એમ. એટલે પણ પછી એવું થયું કે ભાઈ જે અજવાળું દેખાય છે વિદેશોમાં અને જે સમૃદ્ધિ દેખાય છે, જે સુખ દેખાય છે, એની પાછળ આપણી જે બહેનો છે, એમની જે જીવનસાથી હોય કે એમના માતા હોય કે પુત્રી હોય, એ એમનું ખૂબ મોટું પ્રદાન છે. અને માત્ર એમને આપણે સાથે પેલું શાલમાંથી શાલ ઓઢાડી દઈએ એવું ન કરતાં એક અલાયદો કાર્યક્રમ કરીએ તો કેવું, અને એના વિચારમાંથી આ એક આખો કાર્યક્રમ નું આયોજન થયું. અને અમારા આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છો એટલે હું ખૂબ ભાવપૂર્વક તમારું સ્વાગત કરું છું, આભાર માનું છું. અમારું આ 12મું વર્ષ છે એટલે આ તપનું વર્ષ છે. આપણે 12 વર્ષ પૂરા કરીએ એટલે એક તપ થાય અને આજે એ વાતનો આનંદ છે કે આ તપનો જે અમારો ગાળો છે એ વખતે અમે આ નારી શક્તિના વધામણા કરી રહ્યા છીએ. કારણ કે આપણા ત્યાં એવું છે કે આપણા જે બધા ઋષિમુનિઓ હતા ને એ બધા ગૃહસ્થીઓ હતા અને બધા ગૃહસ્થીઓ એ ઋષિમુનિઓ એમના તપ સાધનામાં એમની પત્નીઓનો ખૂબ મોટું પ્રદાનને ફાળો. કારણ કે ઋષિ એમની સાધનામાં જ હોય અને એ વખતે તો બધા આશ્રમો હતા, ગુરુકુળ, એટલે એમના પોતાના સંતાનો સિવાય પણ બધાના સંતાનોને ઋષિ માતા સાચવતી હતી અને એમને સંસ્કાર, વિદ્યા, સંપન્ન એ બધું જ ઋષિ માતાઓ કરાવતી હતી. એટલે આજે અહીંયા જેટલી પણ માતાઓ ઉપસ્થિત છે એ બધી મારા માટે તો એ ઋષિ માતા તરીકે જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગના 34મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે હું સ્ત્રીમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા છું. મને લાગે છે કે આપણે જેટલી પણ નારી શક્તિઓ હોય ને એ આ પરમાત્માના 7 ઐશ્વર્ય હું ગણું છું એને. એટલે આ ઐશ્વર્ય કેળવી અને જ્યારે એના જીવનમાં જે તબક્કાઓ આવે છે એ તબક્કા પ્રમાણે આ ઐશ્વર્યને આત્મસાત કરીને પછી એનું જીવન એ આગળ ધપાવતી હોય છે. એટલે આજે અહીંયા જે નારીઓના વધામણા થવાના છે એ નારીઓએ પણ આ 7 ઐશ્વર્યોને કેળવીને એમના જીવનમાં અને એમના જીવન થકી એમના કુટુંબ, સમાજ અને સમગ્ર સૃષ્ટિ માટે હું તો કહીશ કે એમણે યોગદાન આપ્યું છે. મને હંસાબા એક વાત યાદ આવે છે કે આપણે પહેલાં એવું કહેવત હતી કે ભાઈ દીકરીને આપણે ભણાવીએ એટલે એ 2 ઘર તારે, એક પોતાના પિતાનું તો નામ રોશન કરે અને જ્યાં પરણીને જાય એ પતિ અને સાસરાનું નામ પણ રોશન કરે. પણ હવે એવું એક છે કે ભાઈ આપણું જે દુનિયા છે એ ખૂબ નાની થઈ ગઈ છે. એટલે એક માતૃશક્તિ હોય એટલે એક સ્ત્રી શક્તિ જો પોતાના આત્મબળે વિકસે અને એનામાં કંઈક એવું શક્તિ છે તો એ પોતાના કુટુંબને તો તારે, પતિના કુટુંબને તારે, એના સમાજને, આજુબાજુના લોકો છે એને તારે. અને એ પછી હું આગળ એવું કહું છું કે જે આખો સમાજ છે એનું કેન્દ્ર કુટુંબ છે અને પછી આખું સૃષ્ટિ એટલે સ્વથી લઈને સમષ્ટિ સુધીની જે વાત છે એના કેન્દ્રમાં પણ નારી શક્તિ જ છે. એટલે જો એક નારી શક્તિ પોતાના કુટુંબથી લઈને પોતાના સ્વથી લઈ અને સમષ્ટિનો વિકાસ અને ઉત્થાનમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે. અને આજે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ. તો આપણને આજે મુરબ્બી આદરણીય એવા હંસાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના આપણને આજે આશીર્વાદ મળવાના છે અને એમના વરદ હસ્તે નારી શક્તિનું સન્માન થવાનું છે. એટલે એમની ઉર્જા, એમના હાથમાંથી રહી એમની ઉર્જા છે એ આપણને સૌને મળવાની છે. એટલે હું સૌનો આભાર માનું છું. હંસાબા અમારી વચ્ચે આવ્યા, અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે. અમારા અહીંના સ્થાનિક મિત્રો પણ ઘણા છે. ગઈકાલે શારદાબેનને પણ વાત કરી તો શારદાબેન પણ તરત એકદમ રાજી થઈને આવ્યા છે. માયાબેનને તો આપણને સરસ આપણો કાર્યક્રમની શરૂઆત જ કરી આપી. માયાબેનની બાજુમાં બેઠા છે ડૉક્ટર પ્રતિભા આઠવલે, એ ખૂબ મોટું સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. મેરુની સરદેસાઈ, ગીતાબેન, કુસુમબેન, નલિનીબેન, વૈશાલીબેન, સુધીરભાઈ શેઠ, બંકિમભાઈ, એટલે એ બધા, વૃંદાબેન અને હંસાબાને ખાસ લઈને આવેલા જોલીબેન
જોલીબેન પણ હવે હંસાબાના પગલે પગલે આગળ વધી રહ્યા છે અને સમાજની અનેક જીવદયા ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે. ધરતી વિકાસ મંડળમાં પણ તેઓ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. એટલે એવા ત્યાં અમારી સંસ્થામાં જોડાયેલા વિદ્યાર્થીઓ પણ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે. એટલે વિદ્યાર્થીઓને પણ આવકારું છું. અશોકભાઈ ગોકલદાસને પણ આવકારું છું. હસમુખભાઈને ખાસ એટલે આજે જે બહેનોનું સ્વાગત થવાનું છે એમાં અમારા હસમુખભાઈ એવા મિત્ર છે કે રોજ એ પુસ્તકો ભેટ આપે છે 3000 રૂપિયાના. એટલે આજે આ બહેનોને એમના તરફથી એક પુસ્તક મળવાનું છે. આરતીબેન અને અમારા સંતોષભાઈ પણ હાજર છે, કોકિલાબેન હાજર છે, એના પ્રતિનિધિ તરીકે અશ્વી હાજર છે. એટલે સૌનું ખૂબ ભાવથી સ્વાગત કરું છું અને આપણે કાર્યક્રમ આગળ વધારીશું. અને હા, મારી જ એક કવિતાથી હું વાતની પૂર્ણ વિરામ કરીશ કે હું વ્યક્તિ રૂપે શક્તિ છું અને શક્તિ રૂપે વ્યક્તિ છું. ક્યાંક આશા છું, ક્યાંક શ્રદ્ધા છું, ક્યાંક સાચી ભક્તિ છું. 21મી સદીની હું છું નારી, જમા પાસાની મારી દાવેદારી, જમા પાસાની મારી દાવેદારી. આ બધી જ શક્તિઓની આજે જમા પાસાની દાવેદારીની અહીંયા પહોંચ મળવાની છે.